ડ્રગ્સના સેવન માટે વપરાતા ગોગો પેપર વેચતા પાન પાર્લરો પર તવાઈ બોલાવાઈ છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના અલથાણ, વેસુ, વીઆઈપી રોડ, સિટી લાઇટ, ભીમરાડ, પાલ, અડાજણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના અલથાણ, વેસુ, વીઆઈપી રોડ, સિટી લાઇટ, ભીમરાડ, પાલ, અડાજણ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું। અહીંના વિસ્તારોમાં પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સના વેચાણની બુમરાણ વચ્ચે ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો પેપરનું પણ ખુલ્લેઆમ ધૂમ વેચાણ થતું હોવાની ફરિયાદો મળી હતી, જેથી પોલીસે અહીંના પાનના ગલ્લાઓ પર દરોડા પાડી ગોગો પેપરનો જથ્થો કબજે લીધો હતો। દુકાનદારોને કાન પકડાવી માફી મંગાવવા સાથે ઉઠક બેઠક કરાવડાવી ફરીથી આ પ્રકારની ભૂલ ન કરીએ તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા। અન્ય મળીને કુલ 10થી વધુ પાન ગલ્લાના સંચાલકોને એસઓજી ઓફિસમાં બોલાવવામાં આવ્યા। ચેકિંગ દરમિયાન આ તમામ ગલ્લા પરથી હાઇબ્રિડ ગાંજાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા અસંખ્ય ગોગો પેપર મળી આવ્યા, જેનું વેચાણ ખુલ્લેઆમ થતું હતું। એસઓજીની ઓફિસમાં જ તમામ સંચાલકોને કાન પકડાવીને માફી મંગાવવામાં આવી। તમામ સંચાલકોએ કબૂલાત કરી કે તેઓ પૈસાની લાલચમાં ગોગો પેપર વેચતા હતા અને હવે તેઓ આ ભૂલ નહીં કરે। વધુમાં તમામ સંચાલકોએ કાન પકડી ખાતરી આપી હતી કે તેઓ માત્ર ગોગો પેપરનું વેચાણ બંધ નહીં કરે, પરંતુ પોતાના ગલ્લા પર શાળા કે કોલેજોના વિદ્યાર્થીઓને બિનજરૂરી રીતે એકઠા પણ ન થવા દેશે। પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી માત્ર કાયદાકીય નથી, પરંતુ સામાજિક જવાબદારીનો ભાગ પણ છે, જેથી અન્ય વેપારીઓ પણ આવા ગેરકાયદેસર અને અનૈતિક વેચાણ કરતા ડરે। પોલીસના અનોખા ઓપરેશનથી શહેરના પોશ વિસ્તારોમાં ચાલતી યુવાધનને નશાના રવાડે ચડાવવાની ગતિવિધિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।